નીલા ભાભી, હર્ષભાઈ, ભાભી. ભાઈ શું થયું? આ પૂરના લોકો કેમ અહીંયા આવ્યા છે? એ લોકોને રાધા વિશે ખબર પડી ગઈ એટલે આપણા દુઃખમાં સહભાગી બનવા માટે આવ્યા હતા અને મારી રાધા સાજી થઈ જાય એ માટે એ બધા લોકો મળીને કાનુડાને પ્રાર્થના કરવાના છે. શું વાત કરે છે ક્રિશ? આપણી રાધા સાજી થઈ જાય એના માટે બધા આપણી સાથે ભેગા મળીને પ્રાર્થના કરવાના છે? હા મમ્મી, મમ્મી તને ખબર છે હું આ ઘરમાં જ્યારે પીજી તરીકે રહેતો હતો ને ત્યારે મેં જોયું છે રાધા પૂરના બધા જ લોકો પાસેથી ફાળો ઉઘરાવતી અને જન્માષ્ટમી અને તુલસી વિવાહ બહુ જ ધૂમધામથી ઉજવતી. દરેક તહેવાર, દરેક પૂજા બહુ ભક્તિભાવ સાથે ઉજવતી. મમ્મી, આજે જો રાધા હોત ને તો આખું ઘર ખુશીઓથી ભરી નાખ્યું. હા ક્રિશ, એ તો મેં પણ જોયું છે. રાધા હંમેશા દરેક પૂજા ખૂબ જ ઉત્સાહથી અને ભક્તિભાવથી કરે છે. મમ્મી તને ખબર છે હું રાધાને હંમેશા પૂછતો કે તે તારા ભગવાન પાસેથી શું માંગ્યું તારા માટે, તો કહેતી કે મારા ભગવાને મને બધું જ આપ્યું છે, મારે કંઈ નથી જોઈતું. તો એને પૂછતો કે તો પછી તને પૂજા કરવામાં આટલી વાર શું કામ લાગે છે? તો એ કહેતી કે મારો પરિવાર બહુ મોટો છે, બધાની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે હું પ્રાર્થના કરું છું. જો મારો પરિવાર ખુશ રહેશે ને તો હું પણ ખુશ રહેવાની જ છું ને. હા ક્રિશ, પોતાના પરિવારનો જીવ બચાવવા માટે રાધાએ ઝેર નાખેલી ખીર ખાધી હતી એ આપણે કેવી રીતે ભૂલી શકીએ? મારા પરિવારનું ધ્યાન તમારે જ રાખવાનું છે ભોળાનાથ. હર હર મહાદેવ. રાધા, હા ક્રિશ, જ્યારે રાધાએ આપણા બધા માટે આટલું બધું કર્યું છે તો આપણે પણ એ જલ્દી સાજી થઈ જાય એના માટે કાનુડાને પ્રાર્થના કરીશું જ. હા મમ્મી, કોળના બધા જ લોકો રાધાની જેમ જ જન્માષ્ટમી ઉજવવા માંગે છે. મેં એ લોકોને હા પાડી દીધી, પણ જન્માષ્ટમી ઉજવવા માટે આપણી પાસે કંઈ છે જ નહીં. હા, ખાલી ઓરડામાં આપણે જન્મોત્સવ કેવી રીતે ઉજવીશું? જો રાધા હોત ને તો કંઈ પણ કરીને એને જન્માષ્ટમી ઉજવી જ હોત. ભલે આ ઘર ખાલી છે પણ આ ઘર અને પોળ રાધાના ગુણોથી અને એની યાદોથી ભરેલા છે. તું ચિંતા ના કરીશ ક્રિશ બેટા, રાધાની જેમ અમે પણ જન્માષ્ટમીની તૈયારીઓ કરી લીધી છે. દર વખતેની જેમ રાધા ફાળો ભેગો કરતી ને એવી જ રીતે આજે અમે બધા થઈને ફાળો ભેગો કર્યો અને બધી તૈયારી કરી નાખીશ. આ વખતે કૃષ્ણોત્સવ તમારા ઘરે જ ઉજવવાનું છે, એ પણ રાધાની જેમ. અરે તો પછી રાહ શેની જુઓ છો? હા, ચાલો ચાલો ચાલો,
તૈયારીઓ શરૂ કરી દઈએ ચાલો. ચાલો. ક્રિશ બેટા તું તારા હાથે કાનાની પૂજા કરે. મારા અને રાધાના લગ્ન થયા પછી એક પણ પૂજા એવી નથી જે મેં અને રાધાએ સાથે ના કરી હોય. આજે તારા વગર એકલું પૂજા કેવી રીતે કરું રાધા? શું ચાલે છે બેટા? આ બધી તૈયારીઓ થઈ ગઈ છે, પૂજા શરૂ કર. અરે ક્રિશ, હર્ષ, ક્રિસ્ટ પૂજા કરવાનું કહ્યું મેં કેમ જતો રહે? કદાચ ક્રિશભાઈને રાધા કપીની યાદ આવી રહી છે. પછી પૂજા કઈ રીતે થશે? નો ક્રિશ તો આવી ગયું. મમ્મી, જેવી રીતે પ્રભુ શ્રી રામ ભગવાને માતા સીતાની પ્રતિમા સાથે રાખીને યજ્ઞ પૂરો કર્યો હતો, એવી જ રીતે મારી રાધાને મારી સાથે રાખીને જન્માષ્ટમીની પૂજા કરવા આવ્યું છે.